નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। સાબરકાંઠા હિંમતનગર તાલુકાના સુરજપુરા ગામનો ખેડૂત આત્મનિર્ભર બન્યો। સુરજપુરા ગામનો ખેડૂત પંકજભાઈ અમરતભાઈ ખેડૂતે 2 વીઘા જમીન શેરડીનું વાવેતર કર્યું હતું, પરંતુ યોગ્ય બજારમાં ભાવ ના મળતા ખેડૂતે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું હતું। દિવસનો 300 કિલો ગોળનું ઉત્પાદન ખેડૂત કરી રહ્યા છે। શેરડીનું વાવેતર કર્યું હતું, લીધે 15 થી 20 હજાર ખર્ચનું વાવેતર તે સમયે કર્યું હતું। જ્યારે શેરડીનું ઉત્પાદન સમયે આવ્યો ત્યારે ક્વિન્ટલનો ભાવ 4000 થઈ જતા ખેડૂતના ઘરમાં પૈસા મૂકવામાં આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સમય યોગ્ય પોષણ ભાવ ન મળતો પંકજભાઈએ કંટાળી ગયા હતા અને જોત કે હિંમત હાર્યા વગર આત્મનિર્ભર થવાનું નક્કી કરી લીધું હતું અને શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનો પ્લાન્ટ શરૂ કરી દીધો હતો। હાલ રોજના 300 કિલો ઓર્ગેનાઇઝિંગ અને દેશી ગોળ ઉત્પાદન કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 1500 કિલો ગોળ બનાવી વધુમાં આ ગોળ વેચવા માટે બજારમાં જવું પડતું નથી, કોઈ સ્ટોલ પર લગાવવામાં આવ્યો નથી। દેશી ગોળનું નામ સાંભળી લોકો લેવા આવે છે। નમસ્કાર, હું સુભાષ પાલેકર પદ્ધતિથી 6 વર્ષથી ઓર્ગેનિક ખેતી શેરડીનું વાવેતર કરીએ છીએ, જેમાં શેરડીમાંથી જે ગોળ બનાવવાની પ્રોસેસ છે એ યુનિટ આખું અહીંયા ઊભું છે। એમાંથી ટ્રેક્ટર દ્વારા શેરડી અહીંયા લાવીને મોટા મશીનથી રસ કાઢીને અને સીધું રાયામાં એનું પ્રોસેસ કરવામાં આવે છે અને એનો એ કચરો સાફ કરવા માટે કોઈ કેમિકલ વગર કચરો સાફ કરવા માટે અંદર ભીંડી નાખવામાં આવે છે અને ભીંડી નાખીને કચરો કાઢીને અને એને હાઇજેનિક રીતે એનો ગોળ પાડવામાં આવે છે અને એની પ્રોસેસ તૈયાર થાય એટલે 1 કિલોનો પેકિંગ કરવામાં આવે છે અને પેકિંગ કરીને 80 રૂપિયા કિલો વેચવામાં આવે છે અને 1 વીઘે 1000 થી 1200 કિલો જેટલો ગોળ નીકળે છે। એમાં સારામાં સારું ઉત્પાદન, સારામાં સારો ગોળ બને છે, મીઠાશ પણ ખૂબ સારી છે, તેથી આજુબાજુના લોકો ગોળ લઈ જાય છે અને સારામાં સારો ફાયદો થાય છે। અને આ પ્રાકૃતિક પદ્ધતિથી શેરડી પકવેલી છે એટલે એનું મીઠાશ પણ સારી હોય છે।